બપોરનો ખોરાક ઉનાળા જેવા લેવાનો હોય, રાત્રિનો ખોરાક છે એ ચોમાસા જેવો લેવાનો છે. પ્રકૃતિવાળાને ભૂખ મીડિયમ હોય, બહુ ભૂખ ન હોય અને ખાધેલું લાંબો સમય પચે એવી પ્રકૃતિ ન હોય. પિત્ત પ્રકૃતિ હોય તો એને ભૂખ બહુ ઝડપી લાગે અને પાચન પણ ઝડપી થઈ જાય. વાયુ પ્રકૃતિવાળાને ભૂખ મીડિયમ ખૂબ નાની હોય, ભૂખ ખાધા વગર રહી ન શકે, વધારે ખાય તરત પેટ ભારે થઈ જાય અને થોડી વારમાં પાછી ભૂખ લાગે. કફ પ્રકૃતિવાળા હોય અને જો એ કાયમી ઘઉં ને એવું ખાય, ભારે લાગે, આળસ લાગે, આવી વ્યક્તિને એમ કહેવામાં આવે કે ઘઉં ખાવાથી નુકસાન થાય છે અને એવી વ્યક્તિ ઘઉં બંધ કરે તો એને બહુ શરીરમાં લઘુતા અને હળવાપણું મહેસૂસ થાય છે. તો દોષ એમાં ઘઉંનો નથી, એની પ્રકૃતિ પ્રમાણે એણે હલકા ધાન્યો ખાય તો એનો દોષની કફની વૃદ્ધિ ન થાય. હંમેશા જીવનભર કાયમી ખાઈ શકાય, ખાવા જોઈએ એવા કેટલાક દ્રવ્યો અનાજ આપેલા છે, એમાં ઘઉંનું સ્થાન છે. તો કાયમી ખાઈ શકાય એવા ઘઉં, દૂધ, ઘી, દ્રાક્ષ, આમળા, સાકર, આ બધી વસ્તુ એવી રીતે તમે જિંદગીભર કાયમી ખાઈ શકો. આજે જે પ્રસાર ને પ્રચાર થઈ રહ્યો છે લઘુ ધાન્યનો, કે ઘઉં ખરાબ અને આ હાચા, એ એકાંગી પ્રચાર છે. એકાંગી એટલે અમુક વ્યક્તિ માટે બરાબર છે, અમુક વ્યક્તિ માટે માલ્યો વાયુ પ્રકૃતિવાળા હોય અને લઘુ ધાન્યો ખાધે રાખે, રાગી ને એવું બધું બાજરો ને એવું કાયદે રાખે તો એનામાં વાયુની વૃદ્ધિ થાય ને એને વાયુના રોગો વધી જાય. તો એ કફ પ્રકૃતિ માટે બરાબર છે. અને પિત્તવાળી વ્યક્તિ હોય એને કષાય તિક્ત અને મધુરાહા પિત્ત મન્ય તો પૂર્વતે. કષાય એટલે તુરો, મધુર એટલે ગળ્યું અને તિક્ત એટલે કડવું. આ ઔષધોનું પ્રમાણમાં સેવન કરે તો એને પિત્તના રોગો ન થાય અને એવો ખોરાક થાય, એવા રસવાળા. વાયુ પ્રકૃતિવાળા હોય એ તત્ર આદ્ય મારુતમ ગ્રંથિ, પહેલાં 3 છે વાયુનો નાશ કરે. સ્વાદ, અમ્લ, લવણ. સ્વાદ એટલે ગળ્યો, અમ્લ એટલે ખાટો, લવણ એટલે ખારો. આ 3 રસ છે એ વાયુનો નાશ કરનારા છે. તો 3 રસવાળા ખોરાક અને ઔષધ એ વાયુ પ્રકૃતિવાળા લે તો વાયુવાળા છે એ નિરોગી રહે. દિનચર્યામાં રાત્રે જોયું કે રાત્રે વાયુની વૃદ્ધિ થાય અને જેવો સૂરજ આથમે એટલે સૂરજનું બળ ઘટે અને કફનો વૃદ્ધિકાળ ચાલુ થાય. આપણે 6 થી 6નો ટાઈમ ગણીએ તો રાત્રે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી કફનો વૃદ્ધિકાળ હોય. એમાં 6 થી 10ના 3 વિભાગ પાડો તો 4 કલાક. 4 કલાક એટલે 15 તેરી 45, 15 તેરી 45, 12 તેરી 36, 16 તેરી 13 તેરી 39, 1 કલાક અને 20 મિનિટ ગણીએ આપણે સરેરાશ. તો 1 કલાક અને 20 મિનિટ પેલું 6 થી 7 ને 20 અંદાજિત એક કફની શરૂઆત, વૃદ્ધિની શરૂઆત થાય છે. કફ વધતો જાય ને વાયુ ઘટતો જાય. હવે આપણે સવારે કફના વૃદ્ધિકાળમાં ભારે ખોરાક ખાવાનું કીધું
અને હવે અહીંયા સૂરજ આથમા પછી આપણે ખાવાનું ના પાડી. એનું કારણ છે કે સવારે સૂરજ આખો દિવસ રહેવાનો છે, એટલે અંદરનો અગ્નિ પણ પ્રદીપ્ત રહેવાનો. આપણે વિવિધ પ્રકારની પ્રવૃત્તિ અને કામ ને બધું કરવા માંડવાના, એટલે પાચન સુધરવાનું, અગ્નિ મંદ થવાનો નથી અને પાચન થઈ જવાનું છે. જ્યારે અહીંયા કફનો વૃદ્ધિકાળ હોવાને કારણે ત્યાર પછી આપણે શયન સૂઈ જવાના છીએ, પ્રવૃત્તિ નથી થવાની, એટલે અગ્નિ વધવાનો નથી. એટલા માટે રાત્રિ ભોજન વર્જ્ય છે. અને જો કફના વૃદ્ધિકાળની અંદર આપણે ભોજન કરીએ અને ત્યાર પછી આપણે મહેનતને શ્રમ ન કરીએ અને સૂઈ જઈએ તો કફની વૃદ્ધિ થાય ને આળસ ને એવા બધા વિકારો જન્મે છે. એટલા માટે રાત્રિ ભોજન વર્જ્ય છે ખાસ પહેલું. બીજું, આ સમય દરમિયાન વાયુ ધીમે ધીમે ઓછો થતો જાય છે, કફ વધતો જાય છે. હવે જેવો કફ વધતો જાય, કફ એટલે તમો ગુણનું સ્વરૂપ છે. કફ છે શરીરનો ભાર વધારે, કફ ગતિને મંદ કરે. આ સેજે આખી પ્રકૃતિ બ્રહ્માંડની અંદરની આ રચના છે. તો સાંજના સૂરજ આથમા પછી કફનો વૃદ્ધિકાળ થાય છે. આ વૃદ્ધિકાળ થાય એટલે પશુ પક્ષી પ્રાણી માત્ર વનસ્પતિ જગત તમામ ઉપર અસર થાય છે. અને એની અસર જોવી હોય તો તમે વનસ્પતિમાં પક્ષીમાં બધામાં જોઈ શકો છો. સાંજ થાય ને કફનો વૃદ્ધિકાળ થાય એટલે પશુ પક્ષી બધાય પોતપોતાના માળામાં બાજુ ભાગવા માંડે, ઝાડવા સ્થિર થઈ જાય. જે ઝાડને એવું લાગે તો એના પાન બીડાઈ જાય છે, કારણ કે હવે સ્થિરતા પ્રાપ્ત કરવાની, ગુરુતા આવી, વાતાવરણમાં કફની વૃદ્ધિ થઈ, મંદ ગતિ આવી ગઈ. એટલે આ વૃદ્ધિકાળની અંદર સવારના વૃદ્ધિકાળમાં પૌષ્ટિક ખોરાક ખાવાનો છે. કફની વૃદ્ધિકાળમાં રાત્રિના કફના વૃદ્ધિકાળમાં ખોરાક ખાવાનો નથી. જો ખોરાક ખાય તો એ પચવામાં ભારે છે અને એના કારણે મોહ વધે, એના કારણે તમોગુણ વધે, એના કારણે શરીરની અંદર આળસને એવું વધારે વધે. એટલા માટે સૂરજ આથમા પહેલાં જમી લેવાનું. સૂરજ આથમા પછી કફનો વૃદ્ધિકાળ થાય, શરીરની ગતિ મંદ પડે. તો કફના વૃદ્ધિકાળની અંદર જો સૂઈ લેવામાં આવે તો ઉત્તમ પ્રકારની ઊંઘ આવે. એક તો આખો દિવસ આપણે થાક્યા હોય અને એના પરિણામે વાયુ વિધો હોય, વાયુ શ્રમને કારણે વાયુ વધે છે અને આપણે ખાધું એટલે પાછું થોડોક કફની વૃદ્ધિ થઈ, એમાં પાછું સાંજે ફરીવાર પાછું કફનો વૃદ્ધિકાળ આવ્યો એટલે શરીર છે વધારે પાછું રિલેક્સ થાય, ભારે થાય, ઊંઘ આવે, આળસ આવે. અને આ સમય દરમિયાન સૂઈ લેવું જોઈએ. આ સમય દરમિયાન સૂવામાં આવે તો ઘાટામાં ઘાટી ઊંઘ આવે, સરસમાં સરસ ઊંઘ આવે. એટલે પશુ પક્ષી સૂરજ આથમે એટલે બધાય પ્રાણીઓ મોટા ભાગે બધા સૂઈ જાય. બે જગત છે, એક નિશાચર છે. નિશાચર જે જીવો છે એ લોકોનું સાયકલ આપણા કરતાં ઊંધું હોય. દાખલા તરીકે ઘુવડ છે તો એ રાત્રે સામાન્ય રીતે પોતાનો ચારો ચરવા નીકળી જાય. ઘણા બધા સાપ એવા છે કે જે રાત્રે પોતાનો ચારો ચરવા નીકળી જતા હોય. તો એની વાત આપણે અત્યારે ગૌણ ગણી છે, આપણે નિશાચરની વાત નથી કરતા. તો આ કફના વૃદ્ધિકાળમાં જો સૂઈ લે, એમાં 6 થી 7:30 સૂવે તો ઊંઘની શરૂઆત થાય. બધા પક્ષીઓ 6 થી 7:30 સૂઈ જાય છે. યાને કે માની લો 7 વાગે દી આથમે તો 7 થી 8:30 બધા પક્ષી સૂઈ જતા હોય. તમે માર્કિંગ કરી દો. એના કારણે એ પક્ષી પાછો સવારે વહેલા ઉઠે અને પાછો સ્ફૂર્તિમાન હોય છે. પહેલી 1 કલાક અને 20 મિનિટ કફનો વૃદ્ધિકાળ વધતો જાય, વાયુનો વૃદ્ધિકાળ ઘટતો જાય. બીજો પછીનો જે સમય આવે છે 7:20 થી લઈ અને 8:40, એ સમય જે છે એ કફનો વૃદ્ધિકાળનો ટોપ પીરિયડ છે. 7:20 થી 8:40 ની અંદર જે વ્યક્તિ સૂવે છે, પશુ પક્ષી પ્રાણી જે સૂવે છે,
એને કફના અતિવૃદ્ધિ કાળનો લાભ મળે છે અને ઊંઘ આવવામાં બિલકુલ વાર નથી આવતી. જેવી રીતે પોતાના ઘરના દરવાજામાં પગ ઊંચો મૂકીને પ્રવેશ કરે છે એને ભાન થાય છે, એવી રીતની ઊંઘ આ સમયમાં સુનાર વ્યક્તિને આવે છે. ગહન, ઊંડી, સંતોષપ્રદ, સુખપ્રદ, શરીરને શક્તિ આપનારી આ ઊંઘ આવે છે. આવી ગહન ઊંઘનો લાભ જે વ્યક્તિને મળે છે એ ઉર્જાનો ખજાનો ભેગો કરે છે. 7:20 થી 8:40 સૂવું એ ધર્મનું કામ છે, શરીરને સ્વસ્થ રાખવા માટેનું કામ છે. શરીર, મન અને ઇન્દ્રિયો સ્વસ્થ હશે તો આપણે આપણા ઘરને પણ સ્વસ્થ રાખી શકીશું, સમાજ અને રાષ્ટ્ર અને પર્યાવરણ પણ આમાં સુખી થશે. એટલે જે કાળમાં જે પ્રવૃત્તિ કરવી જોઈએ એ પ્રવૃત્તિ કરીએ તો આપણે પર્યાવરણના ભાગ છીએ, નહીતર પર્યાવરણના નાશક છીએ, ભક્ષક છીએ. જે કાળમાં જે પ્રવૃત્તિ કરવી જોઈએ કરીએ તો આપણે પર્યાવરણના ભાગ છીએ, આપણી ફરજ બજાવીએ છીએ, નહીતર આપણે એના દુશ્મન છીએ. પર્યાવરણ આપણે આપણી જાતને ભગત કહેતા હોય, આપણી જાતને સમાજ સુધારક કહેતા હોય, આપણે આપણી જાતને કંઈક બીજા માટે કરી છૂટવાની ભાવનાવાળા બતાવતા હોય, તો એની પહેલાં આ શબ્દો બોલ્યા પહેલાં આપણે પ્રકૃતિના નિયમો પાળવા એ આપણો ધર્મ, આપણી ફરજ છે. 7:20 થી 8:40 ઉત્તમમાં ઉત્તમ કાળ છે સૂવા માટેનો, અને જેમાં અત્યારે કોઈ પાલન કરતું નથી. એના પરિણામે બધા રોગી મળે છે આપણને. આ કાળમાં સૂઈ જાય તો ગહન ઊંઘ આવે છે, અને એ ઊંઘની પ્રગાઢતા, ખૂબ પ્રગાઢતા, જે લોકો ક્યારેક કદાચ થાકને કારણે વહેલા સૂઈ ગયા હોય અને આ ઊંઘનો અનુભવ કર્યો હોય ત્યારે એને ખ્યાલ આવે કે આ ઊંઘની કિંમત કેટલી. તો લાખો કરોડો રૂપિયા દેવા છતાં પણ જે ન મળે એવું આ ક્ષણ છે, ને આ ક્ષણમાં સૂઈ લેવાનું. આ ક્ષણમાં ગ્રામ્ય વાસ સિવાય, જ્યાં માણસો રહેતા હોય એના સિવાય જંગલમાં, વેરાનમાં, પ્રકૃતિમાં, રણમાં પૂર્ણ શાંતિ હોય છે. તે શાંતિનો પણ આપણને લાભ મળે છે, અને આ શાંતિનો લાભ આપણી ઊંઘને પ્રગાઢ બનાવે છે. અને આ સમયમાં કફની વૃદ્ધિને કારણે વાતાવરણમાં જે ઓક્સિજનનું લેવલ હોવું જોઈએ, લેવલ દબદબો ભરેલું હોય છે. ઓછા શ્વાસની અંદર વધુમાં વધુ એનર્જી મળે છે આ વાતાવરણમાં. એટલા માટે જેવી રીતે બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠવું જેટલું મહત્વનું છે, એટલું જ મહત્વ પહેલાં જે 4 કલાકની અંદર ઊંઘવું, એમાંય પહેલાં 4ની અંદર જે 7:20 થી 8:40 ઊંઘવું એ અતિ પુણ્યનું કામ છે, આરોગ્યનું ભાથું બાંધવાનું કામ છે. અને આમાં સુવાથી, ઊંઘની પ્રગાઢતા વધવાથી ઊંડી ઊંઘ આવે, અને ત્યાર પછી ધીમે ધીમે 8:40 થી 10નો જે પીરિયડ છે એ ધીમે ધીમે કફ ઘટતો જાય છે, અને પિત્ત ધીમે ધીમે વધતું જાય છે. ખૂબ ઊંડી ઊંઘ, એકદમ રિલેક્સ શરીર, ઇન્દ્રિયો અને મન એકદમ રિલેક્સ હોય, અને ત્યાર પછી પિત્તની વૃદ્ધિનો કાળ આવે તો પિત્તનું કામ છે અગ્નિનું, અને અગ્નિનું કામ છે એક દ્રવ્યમાંથી બીજા દ્રવ્યમાં રૂપાંતર કરવાનું. તો પછીનું જે કાળ છે એ કાળની અંદર શરીરની અંદર સંચરણ પ્રક્રિયા વધતી જાય છે. એમાં લીવર છે, યકૃત છે, તો યકૃતનું રિપેરિંગ કામ, માની લો કે હજારો લાખો કારીગરો
એન્જિનિયરો એક એક અવયવની અંદર કુદરતે મૂકેલા છે. હૃદયની અંદર છે, મગજની અંદર છે, કિડનીની અંદર છે, ચામડીની અંદર છે, હાડકાની અંદર છે, બધી જગ્યાએ 24 કલાક ખડે પગે હાજર જ હોય છે. જેવી રીતે PWD વાળા ખડે પગે હાજર હોય. માની લો કે એને ખબર પડી કે અહીંયા રોડ ખરાબ થયો કે ધૈર્યો, એટલે તરત જ સ્પેરમાં પડેલી ટીમ ત્યાં જઈને કામ કરી નાખે, રોડને અટકાવીને. અને જો રોડ ન અટકે તો એ લોકો રિપેરિંગનું કામ કરી શકતા નથી. આપણને આપણા શરીરને કુદરતી રીતે સ્વસ્થ રાખવા માટે કોઈ પણ પ્રકારનું એક્સ્ટ્રા ખર્ચો કર્યા વગર કુદરત દ્વારા નિમાયેલા વૈદો, એન્જિનિયરો આપણા શરીરની અંદર આ રિપેરિંગનું કામ માટે બેઠા જ છે. લાખો કરોડો સેલરૂપી જે કાર્યકરો, જે સેવકો છે, એ લાઈનમાં ઊભા છે. જો આપણે આ કાળમાં ઊંઘી જાય તો પિત્તના વૃદ્ધિકાળની અંદર આ બધા પોતાનું સમારકામ ચાલુ કરે છે. અને એ સમારકામ ચાલુ થાય એટલે જ્યાં જ્યાં ખૂણે કાચે અણુ પરમાણુમાં સેલની અંદર રહેલો કચરો, આમ વિષ એટલે ઝેર, એ દૂર કરવા માટે, સફાઈ કરવા માટે પૂરેપૂરો એને અવકાશ મળે છે. આ સમયમાં ઊંઘેલી વ્યક્તિને સ્વપ્ન નહીવત હોય છે. એના પરિણામે શરીર બિલકુલ શિથિલ હોય છે. અને જે એન્જિનિયરો કે અંદર જે છે રિપેરિંગ કરવાવાળાને ખૂબ મોકો મળે છે. જેવી રીતે એનેસ્થેશિયા આપેલો દર્દીનું ઓપરેશન કરવામાં ડૉક્ટરને બહુ સરળતા પડે છે, પણ એનેસ્થેશિયા ઉતરવા માંડે એટલે સર્જન પોતાનું કામ અટકાવી દે અને એનેસ્થેટિકને ફરીવાર પાછો એક બીજો ડોઝ આપે, નહીતર ઓપરેશન કરી શકતું નથી. એમ આ કફના વૃદ્ધિકાળ સમયે એક પ્રકારનું એનેસ્થેશિયા આપવામાં પ્રકૃતિ દ્વારા આવે છે કે આપણે રિલેક્સ મોડમાં ઊંઘતા હોય અને પ્રકૃતિના સ્વયંસેવકો શરીરની અંદર રિપેરિંગનું કામ કરે છે. આ મોકો ન આપીએ અને રોડ ચાલુ રહીએ તો જેવી રીતે રિપેરિંગ કામ શક્ય નથી, એમ 10 વાગ્યાથી પિત્તની વૃદ્ધિકાળ ચાલુ થાય છે. શરીરની અંદર સર્ક્યુલેશન વધતું જાય છે અને રિપેરિંગ કામ ફાસ્ટ થાય છે. જે લોકો કફ વૃદ્ધિકાળમાં સૂઈ ગયા છે એના શરીરનું કામ લાખો કરોડો એન્જિનિયરો અને મજૂરોને મોકો મળે છે ને એ લોકો સફાઈ કામ ચાલુ કરી દે છે. હૃદયનું ધબકતું હોવા છતાં એની સિસ્ટમ રિપેર કરવાની અલગ, મગજની રિપેર કરવાની સિસ્ટમ અલગ, કિડનીને સિસ્ટમ રિપેર કરવાની સિસ્ટમ અલગ. જેવી રીતે ટ્રાન્સપોર્ટની અંદર ટ્રકનો વિભાગ અલગ છે કે એનું સંચાલન અલગ રીતે થાય, એસટી બસનું સંચાલન અલગ રીતની થાય, ટ્રાવેલ્સ બસનું સંચાલન અલગ રીતથી થાય, ટ્રેનનું સંચાલન અલગ રીતથી થાય, એરોપ્લેન જે છે પ્લેનનું સંચાલન અલગ રીતથી થાય. એમ શરીરની અંદર પૂરેપૂરા બોડીને ડિટોક્સ કરવા માટે, સફાઈ માટે કે શક્તિ આપવા માટે, જેવી રીતે ટ્રેન રેલવે સ્ટેશનમાં રહીએ તો સફાઈ કરે, પાણી ભરે, બધું ચેકિંગ થાય ને બધું કમ્પ્લીટ થાય ને પછી 10 મિનિટમાં ટ્રેન ઉપડે, એવી રીતનો આ જે કાળ છે એ સફાઈનો કાળ છે. અને પિત્તના વૃદ્ધિકાળમાં 10 થી રાત્રિના 2 વાગ્યા સુધીમાં પિત્તનો વૃદ્ધિકાળ થાય. અને આ પિત્તના વૃદ્ધિકાળની અંદર શરીરની પૂર્ણ સફાઈ થાય છે. જ્યાં એનર્જીની જરૂર છે ત્યાં એનર્જી પહોંચે છે, જ્યાં આરામની જરૂર છે ત્યાં આરામ મળે છે. કારણ કે એ વખતે ઇન્દ્રિયો પણ શાંત હોય, શરીર પણ શાંત હોય, આજુબાજુનું વાતાવરણ પણ શાંત હોય, પૂરી પ્રકૃતિ પણ શાંત હોય. એટલે આ લાભ જે વ્યક્તિ ઉઠાવી શકે એનું અવયવો ફરીવાર પાછા નવા બાળકની જેમ નવા કોષો સાથે, શક્તિવાળા કોષો સાથે સંપન્ન થાય છે. જેવી રીતે હોન્ડા લઈને 200 કિલોમીટર દૂર જવું હોય તો પેટ્રોલ પંપમાં ટાંકી ફૂલ ભરીને તમે જાઓ, હવા ચેક કરીને જાઓ,
વાહે દોરડા બરાબર બાંધ્યા છે કે નહીં સામાન્ય ચેક કરીને જાઓ, હેલ્મેટ ને બધું ચેક કરીને જાઓ ને પછી કંઈક મારો એટલે ખબર પડે કે 200-500 કિલોમીટરથી હવે આ ગાડીને વાંધો આવવાનો નથી. એમ કફના વૃદ્ધિકાળમાં જે સૂઈ ગયા અને પિત્તમાં જેણે રિપેરિંગ કરવાની સમય આપ્યો શરીરને, એના માટે આ શરીરની અંદર રોગો હોય તો પણ દૂર થઈ જાય. શરીરના, ઇન્દ્રિયોના કે મનના કોઈ પણ રોગો નવા જન્મતા નથી. આજે બધાયનો એક જ પ્રશ્ન છે કે શુદ્ધ ખાવાનું મળતું નથી. પેસ્ટિસાઇડ દવા છે, દૂષિત પાણી છે, દૂષિત હવા છે. એમાં હું ને તમે આંશિક સુધારો કરી શકીએ. કમસે કમ એને શુદ્ધ કરવાનો મોકો તો આપો. અને મોકો આપવો એ આપણા હાથની વાત છે. વહેલું સૂવું, શાંત રાત્રે ઘરમાં રાત્રિ સમય દરમિયાન સૂતી વખતે ઘરમાં ઓછામાં ઓછી લાઇટનો ઉપયોગ કરીએ. એમાં બને ત્યાં સુધી પીળા પ્રકાશનો જો એકદમ આછા પીળા પ્રકાશનો જો ઉપયોગ કરવામાં આવે તો ઊંઘની પ્રગાઢતા વધતી જાય છે. તો ઘરમાં જેવા 8 વાગે 8:30 વાગે ઘરમાં લાઇટો બંધ થઈ જાય, ઓટોમેટિક ધીમે ધીમે ઘરના સભ્યોની ટેવ પડી જશે વહેલું સૂવાની. માહોલ, વાતાવરણ જ એવું ઊભું કરવાનું કે વહેલું સૂવું. વહેલા સૂઈ ગયા, રિપેરિંગનો અવકાશ આપ્યો. પિત્તના વૃદ્ધિકાળની અંદર પિત્તનો વૃદ્ધિકાળ 10 વાગ્યાથી 2 વાગ્યા સુધી છે. આમાં પણ 1 કલાક ને 20 મિનિટની સરેરાશ આપણે ગણતા જઈએ તો 10 થી 11 ને 20 ધીમે ધીમે કફ ઓછો થતો જાય અને પિત્ત વધતો જાય. અને બધા જેવી રીતે મજૂરો આવે અને પોતાના કામ માટે તૈયારી કરે ને આખી ટીમનો લીડર હોય બધાને કામે લગાડે એમ કામે લગાડવાનું ચાલુ કરે. અને જેવા 11:20 લઈ અને 12:40 થાય ત્યાં સુધીમાં પૂરી ટીમ બરાબર કામ કરવા લાગી ગઈ. ફૂલ સ્પીડથી બધું રિપેરિંગ કામ ચાલુ હોય. જ્યાં કણે શક્તિની જરૂર હોય ને એનર્જીના ડીપ જમા કરતા હોય, જ્યાં સફાઈ કરવાનું હોય, જ્યાં આઉટ કરવાનું હોય આઉટ, બધું પ્રોસેસ એકસાથે બહુ સરસ રીતે ચાલતી હોય. આ પિત્તનો ટોપ પીરિયડ છે વૃદ્ધિનો. જે લોકો પિત્ત પ્રકૃતિવાળા છે, એસિડિટીવાળા છે, ગરમીવાળા છે, ક્રોધી સ્વભાવના છે, આ દરેક વ્યક્તિની ઊંઘ રાત્રે 12 થી 1 વાગે ઉડી જાય ને ઉડી જ જાય. કારણ કે એના શરીરની અંદર પિત્ત છે જ અને આ પિત્તના વૃદ્ધિકાળનો સમય છે. એટલે પિત્ત પ્રકૃતિવાળી વ્યક્તિની રાત્રે 12 થી 1ની આસપાસ ઊંઘ ઉડે જ. એકવાર ઉડી જાય ને ફરી વાર પાછું ભલે એ મોહ અવસ્થામાં આવી અને પછી સૂઈ જાય, પણ આ ઊંઘ ઉડવાનું કારણ દોષનો પ્રકોપ થાય એટલા માટે. અને જો રાત્રે આપણે સાંજે કીધું હતું કે દૂધેવાળું કરે, જો જેણે દૂધેવાળું કર્યું છે એવો હળવો ખોરાક ખાધો છે એનું આ 12 વાગે પિત્ત નહીં વધે. એટલે રાત્રિનો ખોરાક વ્યવસ્થિત ખાધો, સાંજનો સૂર્યોદયમાં પહેલાંનો, તો ઉત્તમ ઊંઘ આવી, ઉત્તમ પાચન થયું, તો પિત્તનો વૃદ્ધિકાળ પિત્ત પ્રકોપ નહીં પામે. જો પિત્ત પ્રકોપ પામે, પિત્ત બગડેલો હોય તો જે રિપેરિંગનું કામ કે પોષણનું કામ કે જે કાંઈ હતું એ આયોજન બગડે અને એ બગડે તેના પરિણામે આપણા આરોગ્ય બગડે. એટલે પિત્તનો વૃદ્ધિકાળ રાત્રે 10 થી 2નો ગણીએ તો 12:40 સુધી ટોપ પીરિયડ છે. અને આ સમય દરમિયાન રિપેરિંગ ફૂલ હોય છે. પોષણ, ક્લિનિંગ અને આઉટિંગ. એટલે આ સમય દરમિયાન પેશાબની અંદર કિડની દ્વારા આખા શરીરમાંથી વધુમાં વધુ ગળાય અને મૂત્રાશયની અંદર પેશાબ જમા થવા માંડે છે. આ સમય દરમિયાન આંતરડાનું સ્પાઝમ વધી અને ધીમે ધીમે કરતું હોજરીમાંથી ખોરાક નાના આંતરડામાં છે, નાના આંતરડામાંથી મોટા આંતરડામાં જમા થવા માંડે છે.
આ સમય દરમિયાન રાત્રે જે છિદ્રો બુરાઈ બંધ થઈ ગયા હોય કફના વૃદ્ધિકાળમાં, તો ધીમે ધીમે આ સમય દરમિયાન છિદ્રો ખુલે છે અને શરીરના છિદ્રો દ્વારા પણ ઘણો બધો કચરો બહાર નીકળે છે. શ્વાસોશ્વાસ પણ કચરો બહાર નીકળે છે. આ પ્રોસેસ 2 વાગ્યા સુધી ચાલે છે. 12:40 થી 2 વાગ્યા સુધી ધીમે ધીમે પિત્ત શાંત થતું જાય છે અને વાયુ વધતો જાય છે. ધીમે ધીમે જેવી રીતે ખેતરમાં કામ કરતા મજૂરો 4:30 પછી પોતાની કામની સ્પીડ ઘટાડી દે, વાતો વધારી દે, ઘરે જવાની તૈયારી મૂકે, પોતાની થેલી આડાવળી પડી તો કામ કરતાં કરતાં થેલીને બધું હાલતી વખતે તૈયારી કરે, એ રીતનું તૈયારી કરે, એમ પિત્તના શાંતિના કે નીચે જવાનો જ્યારે સમય હોય તો એ સમય દરમિયાન બાકીના બધા અવયવો ધીમે ધીમે રિલેક્સ થવા માંડે છે અને વાયુની વૃદ્ધિ થતી જાય છે. વાયુનો વૃદ્ધિકાળ ધીમે ધીમે શરૂ થાય છે. 2 વાગ્યાથી લઈ અને 3:20 સુધી થાય ત્યાં સુધીમાં પિત્ત શાંત થઈ જાય છે અને ધીમે ધીમે વાયુ વધે છે. વાયુની વૃદ્ધિકાળ થાય તો 3:20 સુધીમાં ધીમે ધીમે કરતાં વાયુનું સંચરણ વધતું જાય અને જેવું 3:20 થયું, 3:20 થી 4:40 આ સમય દરમિયાન વાયુ છે એ બધાય અવયવોને બરાબરના જગાડે છે, એક્ટિવ કરે છે. 3:20 થી લઈ 4:40 સુધી એક પણ દુનિયાનો વ્યક્તિ એવો ન હોય કે જેને ઊંઘ ન ઉડી હોય. કારણ કે વાયુ જ એને ઊંઘ ઉડાડે છે, જગાડે. જેવી રીતે માં બાળકને સ્કૂલે જવાનું હોય અને વારંવાર આવીને જગાડે અને છોકરો કહે પપ્પા 5 મિનિટ, પપ્પા 5 મિનિટ, પપ્પા 5 મિનિટ, અને છતાંય પપ્પા રાયડું નાખે, એમ વાયુ એક એક અવયવની અંદર એક એક અણુ પરમાણુમાં જઈને જગાડે છે. આ વખતે આપણને પ્રકૃતિ દ્વારા જ, શરીરની રચના દ્વારા જ જગાડવામાં આવે છે. અને જો એ જાગી ગયા તો આ અમૃતકાળનો આપણને લાભ મળે. પણ માં જગાડે છે, સ્કૂલનો સમય થઈ ગયો છે, વાન આવી રહ્યું છે અને બાળક ન જાગે તો જે નુકસાન બાળકને છે એવું નુકસાન 3:20 થી 4:40 સુધીમાં ન ઉઠનાર દરેક વ્યક્તિને છે. એનું વાન ચૂકાઈ જાય, પછી દોડતા દોડતા વાહે સ્કૂલ બેગ ને હાથમાં બેગ લઈને દોડીને ગમે એ બસમાં ચડી જવું પડે, ગમે ત્યાં ઉતરી જવું પડે, સ્કૂલે પહોંચવા માટે વળી પાછી રિક્ષા કરવી પડે. તો બધો જેવી રીતે તકલીફ વધતી જાય સ્કૂલે પહોંચવા માટે, અને જેવા સ્કૂલે પહોંચે તો ત્યાં પ્રાર્થના પૂરી થઈ ગઈ હોય, શિક્ષકોની નજરમાં તમે ચડી જાઓ અને તમારી અવ્યવસ્થા વધતી જાય. એવી જ રીતનું આ કાળની અંદર જો આપણે ન જાગ્યા, જગાડે છે દરેક વ્યક્તિ આ સમયમાં જાગે ને જાગે જ. કારણ કે વાયુ અણુ પરમાણુ અંગ અવયવમાં પૂરેપૂરા જઈને જગાડે છે. એમાં પછી તમારી આળસને કારણે તમે ન જાગો અને સુતાર્યો તો પછીની જે અવસ્થા આવે છે મોહ અવસ્થા આવે છે. એટલે ખરા અર્થમાં સાચું બ્રાહ્મ મુહૂર્ત આ છે કે જેમાં ખુદ ભગવાન પોતે આવી અને આપણી અંદર આ કામ કરવા માંડે છે. આંખો બંધ કરીને ફૂફાડા મારો કે ન મારો, વ્રત ઉપવાસ કરો કે ન કરો, દાન દ્યો કે ન દ્યો, પૈસા કમાઓ કે ન કમાઓ, ધનવાન થાવ કે ન થાવ, પણ જે સમયે ખુદ ભગવાન આપણા શરીરમાં આવી અને આપણને જગાડી રહ્યા છે એ વખતે ન જાગવું એ મહા અધમ પાપનું કામ આપણે કરી રહ્યા છીએ. એટલે 3:20 થી લઈ 4:40 જે વ્યક્તિ જાગે છે એ પુણ્ય આત્મા છે,
એ ઋષિ આત્મા છે, એ સંત આત્મા છે, એ મહાન આત્મા છે, તો જ એ ભગવાનનો અવાજ સાંભળી શકે, તો જ એનામાં સંતના ગુણો આવે, તો જ એની અંદર સત્વ ગુણ ઉત્પન્ન થાય, તો જ એ પરોપકારી બને, તો જ એનામાં સ્વાર્થ બુદ્ધિ મટે. માટે આ સમયમાં જાગવું એ પોતાના આરોગ્યનું હિત કરવા માટેનો ઉત્તમમાં ઉત્તમ કાળ છે. અને આ સમયમાં જે ઉઠી ગયા એને કફનું આવરણ હોતું નથી. શરીરની અંદર પૂરી ઊંઘ થઈ, શરીરની અંદર બધા અવયવોને બરાબરનું ક્લિનિંગ થયું, પોષણ મળ્યું, અને પછી તમે બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠો એટલે જેવી રીતે યોદ્ધો કસરત કરી અને તૈયાર થઈ ગયો, બધી કળાઓમાં નિપુણ હોય, બધા હથિયારોથી સજ્જ થઈ અને જેવી રીતે યુદ્ધ કરવા નીકળે એવી રીતનું આ શરીર જે છે એ બરાબરનું સજી ધજીને તૈયાર થઈ જાય છે. અને આ કાળમાં ઉઠેલો વ્યક્તિ આખો દિવસ ગમે એટલો સંઘર્ષ હોય, ગમે એવું સુખ કે દુઃખના પ્રસંગો આવે, એ નાસીપાસ થતો નથી. કારણ કે એની અંદર વાયુ, પિત્ત અને કફનું પૂરેપૂરું બેલેન્સની સાથે, એનર્જી સાથે, માનસિક ક્ષમતા સાથે આ યોદ્ધો આખો દિવસ લડવા માટે તૈયાર હોય છે. જે વ્યક્તિ આ નિયમનું પાલન કરે છે એ ઉત્તમ રીતે ઉઠી શકે છે. અને બ્રાહ્મ મુહૂર્ત ઉત્તિષ્ઠેતુ સ્વસ્થ રક્ષાર્થમ આયુષ્ય, આ લાભ એને સીધો મળે છે. અને એના પરિણામે એને દિવસની અંદર દુઃખનો અનુભવ થતો જ નથી. જીવતા જ અહીંયા સ્વર્ગનો અનુભવ થાય છે. સ્વર્ગ પણ અહીંયા છે. અને આ જ વ્યક્તિ જો સવારે ન ઉઠે તો 4:40ની આસપાસ 20 મિનિટની અંદર એક ભયંકર પ્રકારનો ઝેરી પવન વાય છે. એ ઝેરી પવન જે વાય છે ને એ મોહ અવસ્થા, તંદ્રા અવસ્થા ઉત્પન્ન કરે છે. અને તમને જેવી રીતે ઝાપટ મારીને હુવડાવી દેવામાં આવે એવી રીતના બેહોશ કરી અને સુવાડી દેવામાં આવે છે. અને પછી જે તમે ઉઠો ને તો શરીર ભારે હોય, સ્ફૂર્તિ ન હોય, આખો દિવસ સારો જાતો નથી. હું બોલ્યો કે ઝેરી પવન વાય છે, એ ઝેરી પવન તમારે અનુભવ કરવો હોય, આ સમયગાળાનું કફ પિત્ત વાયુનું જે મેં વર્ણન કર્યું તમારે અનુભવ કરવો હોય તો આજે સૂતા એવા ખુલ્લા પવનમાં સૂવો, ઘરની બારી ખુલ્લી રાખીને સૂવો, મચ્છરદાની બાંધીને સૂવો તો ઓછામાં ઓછા આવરણની સાથે પ્રકૃતિનો સીધો સ્પર્શ શરીરને થાય. તો આજે હું બોલ્યો એ શબ્દોને આપણે આપણા શરીરની અંદર અનુભવી શકીએ. આજે તમારી પાસે બોલું છું એ અનેક રાત્રિ ખેતરની વચ્ચે સૂઈ શરીરની અંદર જોઈ જે ઘટના ઘટે છે એનું ચિંતન મનન કરી અને પછી તમારી પાસે રજૂ કરું છું. એક પણ શબ્દ એવો નથી કે જે અનુભવમાંથી પસાર ન થયો હોય અને અનુમાન કરીને બોલ્યા હોય. તો આ વસ્તુ વાસ્તવિક છે. દરેક વ્યક્તિ આનો લાભ લઈ શકે છે. માત્ર કોઈ પણ એક કાળ હાચવી અને પ્રયત્ન કરવામાં આવે તો ધીમે કરતા દિનચર્યા અને રાત્રિચર્યાનું પૂરું પાલન કરવામાં આવે તો જેવી રીતે નોકરી કરતો વ્યક્તિ પૂરી ઈમાનદારીથી નોકરી કરે તો 30 દિવસે એને જે પગાર મળવાનો તો મળે ને મળે જ, પણ વધારાનો જે માલિકનો પ્રેમ મળે, વધારાનો માલિકનો જે ઉપકાર મળે એની કોઈ કિંમત થતી નથી. દિવસો તો દરેક વ્યક્તિ પસાર કરે છે. દિનચર્યા, ઋતુ અને રાત્રિચર્યાના નિયમો પાળે એનો પણ સમય પસાર થાય છે. પાલન નથી કરતા એનો સમય પણ પસાર થાય છે. એક નર્કની અંદર પ્રવેશ કરે છે, પોતે દુઃખી થાય છે, પૂરી દુનિયાને દુઃખી કરે છે. જે આ દિનચર્યાને રાત્રિચર્યાની બરાબર પરિચર્યા કરે છે
એ પોતે સુખી થાય છે, 24 કલાક સ્વર્ગનો અનુભવ કરે છે અને પૂરા પર્યાવરણ પ્રકૃતિને સ્વર્ગ આપે છે. તો માત્ર આપણે આપણા ફરજ બજાવવાથી અથવા એમ કહી શકાય કે થોડા ઘણા નિયમો આપણે પાળવાથી આપણે જીવતા જ સ્વર્ગ છે જ દ્રષ્ટિ બદલવા માટે, અનુભવ કરવા માટે ઋષિ મુનિઓએ આપણને દિનચર્યા અને રાત્રિચર્યાનું જે આવડું મોટું વિજ્ઞાન આપ્યું છે, આ વિજ્ઞાનને જો આપણે સમજવું હોય, જીવનમાં ઉતારવું હોય તો રાત્રિચર્યાની પણ એટલી જરૂર છે. એટલે આપણે આ શિબિરમાં કેટલાક નિયમો લેવા જોઈએ. જેટલા નિયમો લેશું એટલું આપણને સતત સુખ અને શાંતિ પ્રાપ્ત થશે. બાકી સુખ, શાંતિ ને સંતોષ દુનિયામાં વેચાતા મળતા નથી. સુખ, સંતોષ ને શાંતિ એ દુનિયામાં કોઈ પૈસો, બંગલો, ગાડી કે વ્યક્તિમાં પડ્યા નથી. ત્યાં બધું ક્ષણિક હોય છે. જ્યારે અહીંયા તો જેવી રીતે હિમાલયમાં 12 માસ નદી વહે છે, એવી જ રીતના આપણી અંદરની પ્રોસેસ જ પ્રકૃતિ એવી બનાવી છે કે અખંડ અને અહોરનિશ આપણી અંદર સુખનો અનુભવ થાય. તો માત્ર ટાઈમિંગનું સેટિંગ કરવાની જરૂર છે. તમે 8 કલાક તો પથારીમાં પડ્યા જ રહેવાના છો, તો રાત્રે 12 થી સવારે 8 પડ્યા રહ્યો કે રાત્રે 8 થી સવારે 4 પડ્યા રહ્યો, ફેર તો કાંઈ પડવાનું નથી. માત્ર થોડુંક બેલેન્સ કરવાનું છે. તો જો બેલેન્સ કરતાં શીખી જઈએ તો સુખનો અનુભવ થાય, અને જો આપણે બેલેન્સ ન કરીએ તો દુઃખનો અનુભવ થાય. જો બેલેન્સ કરીએ તો પૈસા કમાવા ન પડે ને કમાયેલા બગડે નહીં, અને જો બેલેન્સ ન કરીએ તો કમાયેલો પૈસો હોસ્પિટલમાં જવાનો, કમાયેલો પૈસો કોર્ટને કચેરીમાં જવાનો, કમાયેલો પૈસો પોલીસને દંડ ભરવામાં જવાનો, કમાયેલો પૈસો છૂટાછેડામાં જવાનો, કમાયેલો પૈસો ઘરના અંદરના કજિયામાં જવાનો. વિતસ્ય ત્રયો ગતિ, દાનશ્ચ, ભોગશ્ચ, નાશશ્ચ. પૈસાની 3 જ ગતિ, ચોથી ગતિ જ નથી. કાં તો એમે દાન કરો એ ઉત્તમ ગતિ, ભોગ ભોગવો એ મધ્યમ ગતિ, યશ્ચ ન દાનશ્ચ ભોગશ્ચ. જે પોતે દાન પણ કરતો નથી, જે ભોગવતો પણ નથી, અવશ્ય નાશશ્ચ, એની સંપત્તિ નાશ પામે છે. એટલે ભગવાન ધન્વંતરીને આપણે પ્રાર્થના કરીએ કે આપણને આ દિનચર્યાની આટલી અદ્ભુત રીત જે આપણને આપી છે, એ રીતમાં આપણે ડૂબી જઈએ, રીતનું પાલન કરીએ. અને આપણે શક્તિમાન ન હોય તો પ્રકૃતિ ભગવાનને પ્રાર્થના કરીએ કે આના માટે આપણને સદબુદ્ધિ આપે. જે લોકો દિનચર્યા, રાત્રિચર્યાનું પાલન નથી કરતા એ બધા દુર્બુદ્ધિવાળા છે. કારણ કે પૈસા કમાવા માટે ઉજાગરા કરે છે, મિત્રો પાસે ગોળ ગપ્પા કરવા માટે ઉજાગરા કરે છે. આવી વ્યક્તિ દુર્બુદ્ધિવાળી છે. કારણ કે એને વેલ્યુ સમજાતી નથી કે રાત્રિની ઊંઘ કેટલી મહત્ત્વની છે. તો રાત્રિચર્યા વખતે રાત્રિચર્યાનું જ પાલન કરીએ, દિનચર્યા વખતે દિનચર્યાનું જ પાલન કરીએ. અને સંજોગો વખત ક્યારેક જો ભંગ થાય તો વાંધો આવતો નથી, પણ એક વખત આપણને ટેવ પડી ગઈ એટલે આપણે પ્રગાઢ રીતે રાત્રિચર્યા અને દિનચર્યાના નિયમોનું પાલન કરી અને આપણને બધાને એનો ખૂબ સુખનો અનુભવ થાય. ભગવાન આપણી ઉપર કૃપા કરે એવી ભગવાનને પ્રાર્થના. જય ધન્વંતરી. હવે આમાં